સેલેરી કેટલી છે તમારી? ઓકે, તો જોઈએ હવે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો વિચાર છે હવે અહીં કરવાનો, પણ તમે ઓમનમાં કેમ નોકરી છોડી દીધી? હા સાહેબ, ઓમન કલાકના ઓવર ટાઈમ મને 350, અહીંના 300 કયા દેશમાં જવાના છો? કે સારી વાત ઈ છે કે ભાઈ બીજે જવાનો મેળ આવી ગયો છે. હવે બોલો, ઈ કાગળે યાત્રાથી ચાલુ થઈ ગયા છે. હેલો, રામ રામ, સીતારામ ભાઈ. આ વિડીયો આપણે ગુજરાતીમાં બનાવશું કારણ કે બધી કમેન્ટ્સ ઓલમોસ્ટ ગુજરાતીમાં જ આવી છે. તો સ્વાગત છે તમારું બધાના આજના એક નવા મિસ્ટર પ્રકાશ બ્લોગ્સમાં. હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું, ઘણા બધા લોકોનો પ્રશ્ન છે પણ અમે એના જવાબ દેવાની કોશિશ કરીશ. તો ઘણા લોકોના અજીબ પ્રશ્ન પણ આવેલા છે, તો હું આજે જવાબ દેવા માંગુ છું. તો સૌથી પહેલા કમેન્ટ છે મહિલો 1407 કરીને છે, એમની છે, આ વખતે અમરેલીમાં આવજો ભાઈ. આવો ત્યારે શું વાત છે. થેન્ક યુ વેરી મચ ભાઈ મયુરભાઈ. પાકું આ વખતે અમરેલી બાજુ આવશું એટલે તમને મેસેજ કરીશ, કમેન્ટ કરીશ, તમારા રિપ્લાય. બરાબર, તો થેન્ક યુ સો મચ કહેવા માટે ભાઈ. અમરેલી અમે એ બાજુ ઘણી વખત આવતા જ હોઈએ છીએ. જો કે હવે ઇન્ડિયા જવાનું થાય ને એટલે લગભગ એ બાજુ જવાનું થશે એટલે તમને કહેશું ભાઈ અમરેલી બાજુ આવશું ત્યારે. ચલો, નેક્સ્ટ કમેન્ટ છે બધાની. વાવ, હાર્ટ મોકલું છે. ચેતનભાઈ રાઠોડ કરીને છે, 007 છે. કેમ છો ભાઈ? ક્યારેક આવો તો ભાવનગર બાજુ મળજો. શું વાત છે ભાઈ? થેન્ક યુ વેરી મચ ચેતનભાઈ તમારી કમેન્ટ માટે. તો હા, અમે ભાવનગર આવશું એટલે ચોક્કસ એ બાજુ આવશું એટલે મળશું, કારણ કે લગભગ ભાવનગર પણ આવવાનું થશે આ વખતે, કારણ કે આ વખતે થોડુંક લાંબુ વેકેશન લઈને આવવાનું છે. તો એવું છે. અને આ ફોન મારો રિયલમીનો છે, બહુ જૂનો ફોન છે, તમને ખબર ન કહી દઉં, કારણ કે હું આ જે વિડીયો શૂટ કરું છું ને iPhone 16 Pro Max માંથી શૂટ કરું છું. તો કે જો કે આપણે બહુ થોડી દેશી ભાષામાં જ બનાવવાનું થાય, કારણ કે વિલાયતીમાં વ્યાજ ક્યારેક આપણે હિન્દીમાં ક્યારેક બનાવીએ છીએ, પણ હવે એવું નહીં થાય બહુ. હવે આપણે હિન્દીની બદલે ગુજરાતીમાં જ બનાવશું, કારણ કે ગુજરાતીમાં મજા આવે બે બનાવવાની એવું. પછી મિસ્ટર કાનુડો કરીને છે બરાબર, એમની કમેન્ટ છે કે તમે હવે કયા દેશમાં જવાના છો? તો ભાઈ વાત, થેન્ક યુ ફોર કમેન્ટ. પણ હવે આપણે તો ભાઈ એવું છે કે ભાઈ ગમે એ દેશમાં જાય લગભગ 1 થી 2 વર્ષ માન આપણે ટકવી. બરાબર, ત્યાંથી આપણને આમ કે અંદર હળવળ જવું પડે, એમ આપણને હળવળ જવું પડે, કારણ કે મજા ન આવે. આપણે અહીંથી અહીં ઠેકવાનું, અહીંથી અહીં ઠેકવાનું, અહીંથી અહીં ઠેકવાનું. હજી અહીંયા આવે 4-5 મહિના ત્યાં જાય પેલા. હવે અહીં એકાદ વર્ષ તો કાઢવા દો, પછી કઈક બીજે ઠેકવાનું. હજી બીજે હા, અને શું કહેવાય, સારી વાત ઈ છે કે ભાઈ બીજે જવાનો મેળ આવી ગયો છે. હવે બોલો, ઈ કાગળે યાત્રાથી ચાલુ થઈ ગયા છે. હજી કાગળે ચાલુ નથી, પણ ઓલમોસ્ટ હવે સેટ છે ભાઈ બીજી કન્ટ્રીમાં જવાનું. તો તમે કમેન્ટમાં કહેજો કે ભાઈ હવે ઈ દેશ કયો હોઈ શકે જવાનો. આપણે બીજે દેશે જવાનું હવે થોડુંક નક્કી થાય છે, પણ હવે તમે કમેન્ટ કરજો, આમ કેમ કે ગેસ કરજો કે ભાઈ વિચાર કરજો કે તમે ભાઈ હવે ક્યાં જવાનું વિચારતા છે. બરાબર, તો હવે નેક્સ્ટ કમેન્ટ છે VMN03 છે, કઈ ભાઈ સેલેરી કેટલી છે તમારી? ઓકે, તો ફાઇનલી મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે, પણ મેં એક વિડીયોમાં મારી સેલેરી કીધી નથી, પણ આ વખતે આપણે મારી સેલેરી ફાઇનલી કહી દઈએ ભાઈ. તો અહીં કણે મારી મહિનાની મને કંઈક મારી બેઝિક સેલેરી કહું ને, બેઝિક પગાર આવે એ $1500 મળે. બરાબર, 1500 એટલે આપણે ઇન્ડિયાના આમ ગણો ને 1.30 જેવા થાય લગભગ. હા, 1.30 જેવા થાય, 1.35 જેવા થાય. બરાબર, હવે એ તો મારો બેઝિક થઈ ગયો. બરાબર, પ્લસ ખાવા પીવાનું, રહેવાનું, જમવાનું હોટલેથી લાવીએ મૂકી જાય, પ્લસ સિટીમાં ફરવા જાવ તો મૂકી જાય. હું અહીંયા મારો મહિનાનો લગભગ આમ ગણું તો મારો $1 પણ ખર્ચો નથી. પણ આ તો હું ક્યારેક ચા પાણી બનાવવા છે ને, જોકે ચા પાણી બનાવવા હોય તો દૂધ ને એવું બધું અહીંથી મળે છે, પણ અમે અહીંનું દૂધ કાંઈ વાપરતા નથી. અમે બહારથી વેચાતું લઈને આવીશ. હું ને મારો એક શ્રીલંકાનો ભાઈબંધ, તમને ખબર ન હોય કહી દો, આ મારો શ્રીલંકાનો ભાઈબંધ છે, અને એ બહુ મોટી પોસ્ટ ઉપર છે. એનો લગભગ 2 લાખ ઉપર પગાર છે મહિને. બરાબર, અને એ તો બહુ સારી એવી પોસ્ટમાં છે. જોકે હું કાંઈ એવી હાવ નાખી દે એવી પોસ્ટમાં નથી, હું સારી પોસ્ટમાં જ છું. એટલે સમજ્યા, મારી હેઠે આ બધા ભૂલિયા કામ કરે છે. અહીંના જે લોકલ છે ને એ મારી હેઠે કામ કરે, એ બધા મને સર કરીને બોલાવે છે. એના વિડીયો હું બનાવીશ મસ્ત બ્લોગમાં. તો બેસિક સેલરી મારી 1500 થઈ ગઈ. 200 જેવો ઓવર ટાઈમ આવે, પછી 100-150 જેવો પછી આ કે ને સર્વિસ ચાર્જ આવે ઈ આવે, પછી કંઈક 50 જેવું KPI આવે, એટલે બધું તેને 1800-2000 જેવું આમ ગણો તો એટલું આજુબાજુ થઈ રહે એમ. સમજા, હવે તમારે કમેન્ટ કરવાનું કે ભાઈ આનો ઇન્ડિયન કરન્સીમાં પગાર કેટલો થાય. બરાબર, આમ સમથિંગ અરાઉન્ડ 1800-1900-2000 એ નક્કી ન હોય કેટલો હોય. એ હોટલ બહુ બીઝી હોય તો થોડું ઉપર જાય, હોટલ બીજી ન હોય તો હેઠે જાય. જો હું આવ્યો ત્યારે ફૂલ બીઝી છે, ફૂલ ભાઈ દબાઈને ઓવર ટાઈમ છાપ્યો મને. હું તમને એ કહી દઉં ભાઈ, મને ઓવર ટાઈમ ને કેટલા મળે? બરાબર, કલાકના ઓવર ટાઈમ મને 350, અહીંના 320-25 જેવા
કલાકે મને મળે 320-25 આના 28 લીરા, બરાબર. હવે આપણે ઇન્ડિયન કરન્સીમાં થયા એના ડબલ, સમજ્યા. 2.14 રૂપિયા ભાવ છે આવડો, આનો 1 રૂપિયો, એટલે આપણે ઇન્ડિયાના 2.14-15 રૂપિયા હાલે છે. એટલે 300 ગણો ને આપણે, 300 600 ને 600-650 જેવા થાય કલાકના આંકડા, મને એટલા રૂપિયા મળે, બરાબર. હવે તમે તમે થોડો અંદાજ આવી જાય બધા કલાકના એટલા છાપે છે, તો યુટ્યુબમાં શું કરવા આ બધા ધતિંગ કરે છે ભાઈ. હું યુટ્યુબમાં મને કાંઈ મળતું નથી. પેલા આખો મહિનો હું કામ કરું ને, એટલે આખો મહિનો હું યુટ્યુબમાં વિડીયો અપલોડ કરું ને, તો આખા મહિનાનું જેટલું મને યુટ્યુબમાં મળે છે ને એટલું હું 1 કલાકમાં ત્યાં હોટલે મને એટલા પૈસા મળી જાય પેલા. તો હું આ ધંધીના હું લેવા કરું પેલા, મને મજા આવે છે ને એટલે હું કરું પેલા. અને તમારા બધા લોકોનો પ્રેમ મને બહુ દેખાય છે ને, મજા આવે છે પેલા બનાવવાની. અને પ્લસ એક મેમરી આપણી સેવ થાય, બરાબર. અને કોઈ 2-5 માણસ આપણને ઓળખે, બીજું કાંઈ નહીં ભાઈ. ચલો નેક્સ્ટ પગાર. તો તમે પગાર કરી દો. હવે તમે પાછા ગણીને કહેજો ભાઈ કેટલા થાય છે, કમેન્ટ કરજો મને મારો પગાર કેટલો છે, બરાબર. મહિનાનો હો, મહિના. પછી બ્લાસ્ટર MSP છે. અત્યારે તમે ક્યાં ઓમાનમાં જોબ છોડી દીધી કે શું? હા સાહેબ, આઈ થિંક તમે બહુ લાંબા સમયથી મારે આ વિડીયો નહીં જોતા હોય, તો જો કે હું 4-5 મહિના જેવું થયું અહીં આપણે તુર્કી આવી ગયા છીએ. હવે ઓમાનમાં થોડો પગાર ઓછો પડતો હતો, અહીં ખાવો તો ઘઉંનો ખાવો તો અહીં વ્યાય, બરાબર. ચોખ્ખી ભાષામાં આપણે, બરાબર. હવે અહીં હલવાના એવું લાગે મને, ખાવામાં ઠેકાણા નથી. અચ્છા, ત્યાં ઓમાનમાં હતું મસ્તીનું ખાવાનું મળતું ને, ધુબાકા હતા બરાબર. મહિનામાં 8 તો અમને ઓલી લોકલ રજાઓ મળતી હતી, પ્લસ 2 અમને જે કાંઈ જાહેર રજા આવે એ મળતી હતી, અને 2 રજાઓ અમને વેકેશનમાં એડ થતી, બરાબર. એટલે મહિનાની અમને 12.5 રજાઓ મળતી હતી, વિચાર કરો. બાકી કામ કેટલું કરવાનું પેલા, 2 દી જવાનું 1 દી રજા, 2 દી જવાનું 1 દી રજા, એવું થયું, સમજ્યા. આવું પેલા ક્યાંય આવું કે દુનિયાના ઓલા ખૂણામાં ક્યાંય નથી, એવું ઓમાનમાં હતું મારે. એટલા જલસા મૂકીને હું ખાવો હતો અહીં આવ્યો. હાલો નેક્સ્ટ કમેન્ટ છે ધવલભાઈ ધાંધરિયા. ઓકે, તમે ઓમાનમાં કેમ નોકરી છોડી દીધી? હા સાહેબ, ઓમાનમાં પગાર ઓછો પડતો, એટલે અહીં ઘઉંનો ખાવા તો વધારે આવતો, એટલે નોકરી છોડી દીધી. હવે અહીંથી થોડો ખળખળ ઉપડે એટલે અહીંથી બીજે જવાનું નક્કી. ઓમાનમાં મને અરાઉન્ડ 1 લાખ આજુબાજુ પગાર મળતો હતો. 1 લાખની હેઠળ મળતો હતો, 1 લાખમાં ઉપર ક્યારેક જ ગયું છે, બાકી કોઈ દી નથી ગયું. અને અહીંયા તો તમને ખબર છે ભાઈ, કોઈ દી હેઠે ગયા જ નથી આપણે. પછી નેક્સ્ટ શું છે? ઇમગ્રાવા ધીરજ. ઓ માય ગોડ. જોબ વેકેન્સીનું કોઈ ગ્રુપ હોય તો ક્યાં લિંક મોકલો એની અબ્રોડ માટે. ઓકે, તમારો સ્પેલિંગ એબ્રોડનો ખોટો છે. ઓકે, વાંધો નહીં, તમને મારી જેવા જ લાગો છે. હું પહેલા તમારી આવી રીતે જો એક સ્પેલિંગ નહોતો આવડતો મને, ગુડ મોર્નિંગ સ્પેલિંગ હરખા નહોતા આવડતા, એવી જગ્યામાં હું તો. અત્યારે તમે જોઈ શકો ભાઈ, ઉદાહરણ તમારી સામે જ છે, બરાબર. એટલે હું તમને એમ કહું કે ભાઈ ગ્રુપ કોઈ જોબ વેકેન્સીનું ગ્રુપ કાંઈ હોતું નથી. અને હું તો તમને એ બધાને સજેસ્ટ કરું છું કે ભાઈ એજન્ટથી કોઈ જાતા નહીં. એજન્ટથી જ આવે તો ખોટા હલવાઈ જાય ભલામણા. તમને ખબર છે આપણા બોટાદનું, હું એનો નેક્સ્ટ વિડીયો અપલોડ કરી ભાઈ, બોટાદવાળા ભાઈની સાથે શું થયું છે ને એ તમને ખબર નથી ભલામણા. બહુ મોટો સ્કેમ થઈ ગયો બિચારા માટે. અને વિદેશમાં ઘણા લોકો જાય છે ને હલવાઈ જાય છે એજન્ટના લીધે. હવે ખબર નહીં આ એજન્ટ શું કરતા હોય ભલામણા. હું અહીંયા આવ્યો હજી સુધીમાં મેં એક એજન્ટને 1 રૂપિયો મેં નથી આપ્યો ભલામણા. મારી એક પોતાની સ્કેમની હું વાત કરીશ નેક્સ્ટ વિડીયોમાં. જે મારી યારે જે સ્કેમ થયો છે ને એ હું તમને વાત કરી. તમે કહેજો ભલામણ તું જ સ્કેમમાં હલવાઈ ગયો ભલામણ, પણ શું કરું ભાઈ, હું તમને કહીશ એ બધી નેક્સ્ટ વિડીયોમાં, આગળ વિડીયો બનાવતા રહીશું આપણે, બરાબર. કાં તમારો WP નો નંબર આપો. WP મીન્સ વોટ્સઅપ નંબર. વોટ્સઅપ નંબરમાં એવું છે કારણ કે અમારે ઓલરેડી હોટલના 2-3 ગ્રુપ છે, બરાબર. હોટલના ગ્રુપના કામના એટલા મેસેજ આવે છે ને ભલામણા, એ મને ટ્રેડિંગ હોવા નથી દેતા. મેસેજ ન જોયું તોય ભલામણા વાંધા. એટલે ભલામણા હું કદાચ મારો વોટ્સઅપ નંબર હું અહીં કદાચ શેર કરીશ ને તો ભલામણા મને હોવાનો ટાઈમ નહીં મળે, ખાવાનો મળતો નથી એમાં તે ભલામણા. એટલે માફ કરજો, પણ આપણે આ માધ્યમથી આપણે વાત કરશું. તમારી જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ કરજો અને આપણે એનો જવાબ દેવા આપણે રેડી છીએ, બરાબર. રેડી છીએ એમ. મિસ્ટર અંકુડો, ઓકે, થેન્ક યુ વેરી મચ. ક્યાં સુધી બીજા દેશમાં કામ કરશો ભાઈ? વાહ, થેન્ક યુ વેરી મચ. તમે મને છે ને થોડીક બુદ્ધિ આપી એવું હું કહી શકું. હવે લગભગ 2 થી 3 વર્ષ કાઢવાનો વિચાર છે વિદેશોમાં. ઘણો પૈસો કમાઈ લીધો છે. ઘણો એટલે કાંઈ કમાણું નથી, કાંઈ ભેગું નથી કર્યું, ઘર બહાવા કરી નાખ્યા, બીજું કાંઈ નથી. મમ્મી પપ્પાને બસ મસ્ત રીતે બધાને આમ રહે એવું કરી દીધું છે. હવે કાંઈ બહાર જવાની કાંઈ ઈચ્છા જાજી છે નહીં. એટલે થોડુંક હવે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટેનો વિચાર છે. જોઈએ હવે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વિચાર છે હવે અહીં કણે કરવાનો, પણ હવે એટલો બધો ટાઈમ મળતો નથી એ પ્રમાણે, બરાબર. બાકી પ્લાન છે હવે. બાકી આપણે ઇન્ડિયામાં એકાઈ મસ્ત સારો એવો ધંધો ખોલવાનો છે. તમે કહેજો ધંધો કયો ખોલી એકાઈ, મને તમારો શું અનુભવ કહે છે, કેવો મને કે ભાઈ ધંધો મારે કદાચ ખોલવો હોય તો હું કયો ખોલી શકું એમ. તમે તમારું જે મગજ હાલતું હોય કહેજો, આપણે એ ધંધો ખોલવાનો વિચાર છે હવે, કહેજો. ચાલો નેક્સ્ટ વિડીયો, નેક્સ્ટ કમેન્ટ છે
એટલે વિદેશમાં આવે લગભગ બધી 2 થી 3 વર્ષ આપણે કાઢવી દો, બાકી વધારે નથી કાઢવું. આપણે તેલ લેવા આપણે એક દેશની આપણે શું કહેવાય આમ કે ને એક દેશની આપણે પરમાનન્ટ રેસિડેન્સી જોતી જ નથી. આપણે કામ પત્યું ગયું, તેલ લેવા દેશ ગયો, તેલ લેવા તુર્કી ફુરકી બધા ગયા તેલ લેવા, બરાબર. ઇન્ડિયામાં આવી ઇન્ડિયા જેવી મજા ક્યાંય નથી. બધા ખોટા કેનેડા જાય છે ને, લંડન જાય ને, યુકે જાય ને. મને ભલામણ અમેરિકાની સિટીઝનશીપ, અમેરિકાનું જે ગોલ્ડ કાર્ડ કે નહીં આપે ને તો ભલામણ મારે નથી જોતું. ભલામણ મારે જોતું છે, મારે જવું છે મારી વાડીએ ખેતી કામ કરવું છે, મસ્ત ગાયું ભેહું ને શું કહેવાય નીર નાખીને ધરવીને દૂધ દોઈને મસ્ત તાજું માજું શાકભાજી તાજું ખાવું છે ને, તાજું દૂધ પીવું છે ને. ભલામણા આ બધાને કઈ જિંદગી છે? ભલામણા આ બધા જીવી કઈ આવું છે ભલામણા. એટલે આપણે ક્યાંય બીજે આવું નથી. ભારત જેવો એક વિશ્વમાં એક દેશ છે અને હું તો એમ કહું છું ભલામણા આટલા દેશ રખડો પણ ભલામણા જે સુકૂન અને જે વસ્તુ મને ભારતમાં મળે છે ને એ વસ્તુ મને આ બધી જગ્યાએ નથી. આ તમને ખાલી દેખાવામાં બધું સારું લાગે ભલામણા, આ બધું ઇન્ટિરિયર ડિઝાઇન આમ તેમ લોકો, બાકી કાંઈ એકના કોઈને એકબીજા પ્રત્યે કોઈ પ્રેમ નથી ભલામણા અહીંયા, સમજ્યા. બાકી સુખ સુવિધા બધી છે ભલામણા, સમજ્યા. પણ આમ કે ને આમ જે મજા આવતી આવે છે ને એ મજા અહીંયા નથી ભલામણા. અંદરથી મજા નથી આવતી. બહારથી બધું સારું આમ લાગે, સારું લાગે, પણ આમ કે ને અંદરથી આમ ફિલિંગ નથી આવતી એ વસ્તુની. તો આવું છે ભલામણા. ઓકે, તો GJ33 નો કાનો 1204. ઓ માય ગોડ. ભાઈ ઓમાન યા તુર્કીમાં આવવા માટે કેટલો ખર્ચો થાય અને જોબ કેટલા ટાઈમમાં મળી રહે એન્ડ જોબ કરવા માટે અનુભવ હોવો જરૂરી છે? બરાબર છે. તમારી કમેન્ટ છે ને મસ્ત રીતે મસ્ત છે. લગભગ ઘણા બધાના પ્રશ્નનો જવાબ આમાં મળી જશે. તો ઓમાન કે અહીં આવવા માટે તમારે એક્સપિરિયન્સની જરૂર 100% પડે જ છે ભલામણ. અને એક્સપિરિયન્સ તમારી પાસે ન હોય ને તો તમને હાવ નીચી કક્ષાની જોબ મળે. એટલે હું હોટલમાં જોબ કરું છું ને તો હું તમને કહું, બરાબર, અહીં જેટલા પણ આવે છે ને એટલા વિદેશમાં જેટલા પણ લોકો કામ કરે છે ને, કદાચ હું એમ્પ્લોયર હોય, બરાબર, મારે 2-5 જણાની જરૂર છે, બરાબર, તો હું વિદેશથી માણસો મંગાવું, બરાબર, તો હું એને એકડો આવડતો ન હોય તો હું એને અહીં લઈને હું કરું વિચાર કરો, બરાબર. સપોઝ કે મારે મેનેજર જોતો, બરાબર, મેનેજરને હવે કાંઈ આવડતું છે નહીં, નથી ઇન્વેન્ટરી આવડતું, નથી કાંઈ સ્ટોર ઓર્ડર આવડતું, કે નથી કાંઈ કેલ્ક્યુલેશન કરતા આવડતું, બરાબર, તો એને મારે શું કામ છે? એટલે એ લોકો એક્સપિરિયન્સ હોય ને, સારો એક્સપિરિયન્સ, નોલેજ અને સ્કિલ એવું હોય ને તો આ લોકો અહીંથી તમને વિઝા મોકલે છે. અને હા, અનુભવ એક્સપિરિયન્સ હોય તો ભલામણ બધું મોકલે છે. હું દાખલો તમારી સામે છે ભલામણ. મેં 1 રૂપિયાનો ખર્ચો નથી કર્યો ભલામણ અહીં તુર્કી આવવા માટે, બરાબર. 1 રૂપિયાનો ખર્ચો મેં નથી કર્યો. હવે તમે સમજી લેજો, બરાબર. હા, એટલો કર્યો છે મેં, કારણ કે સલાલાથી મસ્કટ હું વિઝાનો ઇન્ટરવ્યુ દેવા ગયો હતો ને, એ ડોક્યુમેન્ટ સબમિટ કરવા, ત્યારે મેં કંઈક 8 રિયલ મેં ખર્ચો કર્યો હતો. બાકી મારા ઘરનો, કારણ કે એમ્બેસી બાજુમાં હતી નહીં, એમ્બેસી ગયો બાકી વિઝાના પૈસા આ લોકો અહીંયા આવે ને મને પાછા આપી દીધા, કારણ કે એનો વિડીયો લગભગ મેં અપલોડ કર્યો જ છે, બરાબર. તો હું તમને એ કહું છું કે ભાઈ તમારી પાસે અનુભવ હોય ને તો સારી એવી નોકરી, તમને સારી એવી જોબ મળી જાય, બરાબર. બાકી અનુભવ વગરના નાયકને બધા લે છે. અનુભવ વગરના પણ નાયકને 50,000 થી પગાર ચાલુ થાય છે બધા. ખાવું પીવડવું ધુબાકા ભાઈ, બીજું હું જોઈ ગયેલા, બરાબર. પણ એ અનુભવ વગરના કેવી જોબ મળે ખબર છે? વાસણ ધોવાની ને કચરા પોતા કરવાની એવી જોબ મળે, બરાબર. ઠંડા શાક કરવાની એ બધી મળે, પણ પગાર તમને 50-55 મળી જાય, બરાબર. એ તો હા મળી જ જાય, બરાબર. તો આવું મળી ગયું છે. સંજયભાઈ પટડિયા 1204. ભાઈ જય માતાજી, તમે ખૂબ આગળ વધો. વાહ, થેન્ક યુ સો મચ સંજયભાઈ. તમને પણ માતાજી બહુ ખૂબ આપે. તમે મારા માટે વિચાર્યું, તમને બહુ શું કહેવાય, થેન્ક યુ સો મચ. હું તો એમ કહી શકું ભાઈ, મારા શબ્દો નથી તમને થેન્ક યુ કહેવા માટે. જય કૃષ્ણ. ભાઈ મારે ત્યાં નોકરી કરવી હોય તો આઈ થિંક ઓલરેડી મેં તમને તમારો પ્રશ્નનો જવાબ મેં આપી દીધો છે. ઓકે, પંકજભાઈ દવે છે. મારી એજ 60 યર્સની છે, રાજકોટનો છું. મારે જોબ ત્યાં કરવી છે, મળશે? ઓર ફરવા આવવું હોય તો તમે હેલ્પ કરશો? પાક્કું, તમે અહીં ફરવા આવો તો હું તમને 100% હું હેલ્પ કરી શકું. બાકી તમારી ઉંમર છે 60 વર્ષની, એટલે હું તમને એમ સજેસ્ટ કરી શકું કે તમારી મેક્સિમમ ઉંમર અહીંયા વિદેશમાં કામ કરવાની 60 વર્ષ હોય છે. એ પછીનું 60 વર્ષ કરતાં તમારી વધારે ઉંમર થઈ જાય પછી તમને વિદેશવાળા કોઈ હાયર કરતા નથી. લગભગ 90% તો એવું હોય છે. મિડલ ઇસ્ટમાં તો એ જ રૂલ છે. તમારી ઉંમર 60 વર્ષની થઈ જાય ને પછી તમને એક કોન્ટ્રાક્ટ રિન્યુ ન થાય, પછી તમને એ લોકો વર્ક વિઝા નથી આપતા, બરાબર. ફરવાના વિઝા તો તમને 24 કલાક મળી જાય, બરાબર, 365 દિવસ. પણ તમને 60 વર્ષ ઉંમર વધી જાય પછી એ લોકો તમને વર્ક વિઝા નથી આપતા, કારણ કે તમારી કામ કરવાની સક્ષમતા છે ને એ તમે ગુમાવી બેસો છો, એવું થયું, સમજ્યા?
તમારી કમેન્ટ છે પણ બરાબર. ઓકે, આઈ એમ હર્ષલ ઓફિશિયલ. અમારે ત્યાં આવું હોય તો શું તમે રિપ્લાય કરો? હા સાહેબ, પાકું રિપ્લાય કરી શકું, પણ તમે ખબર જ છે ભાઈ અહીં ખાવા પીવાનો આખો ટાઈમ નથી રહેતો, બરાબર. અહીં ઓમાન જેવું તો છે ને, ઓમાનમાં 2 ઓફ મળતા ધુબાકા કરતા હતા, અહીં 1 ઓફ મળે છે, એમાં ખાવા પીવામાં ને કપડાં ધોવા દેવા જવાના, લેવા જવાના, એ બધા એમાં આખો દિવસ વયો જાય. રૂમ સાફ કરવાનો એ બધું વયો જાય, કારણ કે હજી એ બધી સિનિયર પોઝિશન નથી, એટલે બધું હાથે કરવું પડશે. રૂમ બૂમ સાફ કરવા આનાથી એક સ્ટેપ આગળ વધી જશે ને, એટલે આ રૂમ બૂમ બધું એને હાથે સાફ થઈ જાય, બધું રોજ પાણી બધું ભરાઈ જાય, બધું મસ્ત થઈ જશે. હવે થોડુંક આપણે હજી નીચી પોઝિશનમાં છો, એટલે 2-3 વર્ષમાં આપણે એ પોઝિશન પર આવી જાય કે ભાઈ કાંઈ કરવું નહીં પડે, બરાબર. ભાઈ મને આવું હતું યાર, હેલ્પરમાં થઈ શકે કે નહીં? હા સાહેબ, હેલ્પર તો હું તમે એવું માની શકો તમારી કાંઈ એક્સપિરિયન્સ તમારી પાસે નહીં હોય, બરાબર. હેલ્પર માટે હું તો એમ કહું છું કે તમારે જો હેલ્પરમાં જવું હોય ને તો એ માટે બેસ્ટમાં બેસ્ટ કન્ટ્રીઝ હોય તો મિડલ ઇસ્ટ, દુબઈ, કુવૈત, કતાર, ઓમાન, એ બધી બહુ મસ્ત કન્ટ્રીઓ છે. બધા સ્ટાફને બહુ સારી રીતે રાખે છે, હું એમાં ના નથી પાડતો, બરાબર. તમારે એ રીતની જોબ જોતી હોય તો તમારે ઓનલાઈન મસ્ત લિંક્ડઇનમાં પ્રોફાઇલ બનાવો, તમારી જોબ્સ એપ્લાય કરવાનું ચાલુ કરો, ઇન્ડિડમાં એપ્લાય કરો. પણ હું તમને એ સજેસ્ટ કરું કે ભાઈ એજન્ટના ચક્કરમાં ન પડતા, બરાબર. એ મારો પર્સનલ ઓપિનિયન છે. બાકી નેક્સ્ટ વિડીયો આપણે એ પણ બનાવશું કે ભાઈ તમે એપ્લાય ઓનલાઈન કઈ રીતે કરવું, બરાબર. રિઝ્યુમે કઈ રીતે બનાવો. ભાઈ બધું મને આવડે યાર, બધા આટલા દેશમાં હું તમે કહો ને, હું અંધારામાં તીર ઘા કરું ને મારે અહીં જોબ કરવી છે, મને મારી જોબને લાગી જાય, કારણ કે હવે મેં મારો એક્સપિરિયન્સ શું કહેવાય સ્કિલ એવી ભેગી કરી લીધી પેલામાં કે મને ભાઈ ગમે ને આરામથી મને મળી જ જાય એવું, બરાબર. હિતુભાઈ ગોહિલ HMG છે. બ્લોગ ગુજરાતીમાં આવે એવું કંઈક કરો. ઓહો સાહેબ, શું વાત કરો ભાઈ, મજા આવી ગઈ તમારી કમેન્ટ સાંભળીને. ભાઈ હવે નેક્સ્ટ વિડીયો લગભગ બધા આપણે ગુજરાતીમાં જ બનાવશું એવું હું તમને કહું છું ભાઈ, પ્રોમિસ આપું છું. પ્રોમિસ તો નથી આપતો, પણ અમુક અમારા ફ્રેન્ડ ક્યારેક કમેન્ટ કરે ભાઈ તું હિન્દીમાં કેમ બનાવતો, 1-2 વિડીયો હિન્દીમાં બને એટલે અમે જોઈ, બરાબર. પણ એવું છે, એટલે મોસ્ટલી મને પણ ગુજરાતીમાં બનાવવાની બહુ મજા આવે, કારણ કે હું હાવ દેશી માણસ છું. ભાઈ તમને મારા વિડીયો કદાચ જોયા જશે કે ભાઈ આ વાડીએ લઈને લઢા લેતો હોય છે, ખાલી વિદેશ કરે છે એટલું છે, બાકી વાડી લઈને લઢા લેતો. બાકી મારે લઢા લેવાની કાંઈ જરૂર નથી, 1-1.5 પગાર છે બધાના. એટલે તો પણ હું વાડીએ જઈને મને આમ કે ને કે જ્યાં લગી હું ખેતીનું કામ ન કરું ત્યાં લગી મને એવું ન થાય ભાઈ હું દેહમાં આવ્યો, સમજ્યા, દેશમાં આવ્યો એવું. જ્યારે હું જઈને મારા વાડીએ જઈને આ પોદળા ઢહડું ને અને નીણ વાડું ઢોરને નાખું ને, અમારા ઢોર એટલે પશુ ને નાખું ને, પછી મને થોડી શાંતિ અને સુકૂન મળે છે. બસ આ સ્ટ્રગલમાંથી હું બહાર આવ્યો છું ને, એટલે હું જ્યાં હતો ને એ વસ્તુ હું ભૂલવા નથી માંગતો કે ભાઈ અહીંથી હું આ બધું કામ કરી હું અહીંયા પહોંચ્યો છું, બરાબર. એટલે હું એ વસ્તુ ભૂલવા નથી માંગતો કે ભાઈ હું અહીંથી મેં મારી મહેનત કરી હું અહીં પહોંચ્યો છું, સમજ્યા. બસ આ વસ્તુ છે બધામાં. ભાઈ તુર્કીમાં કઈ હોટલમાં જોબ કરો છો? આઈ એમ રિયલી સોરી, હું તમને આ પ્રશ્નનો જવાબ હું તમને નહીં આપી શકું, પણ તમે મારા વિડીયો જોશો એટલે તમને અંદાજો આવી જશે ભાઈ ક્યાં છે. પણ હું તમને સિટીનું નામ કહી દઉં. આ છે બોડરૂમ સિટી છે, અને મુંજલા કે ને મોટું અહીંની બાજુમાં સિટી પડે છે, પણ બોડરૂમ છે. ભલામણા અહીં બહુ ટુરિસ્ટ આવે છે અને બહુ બધી વસ્તુ મોંઘી છે. ભલામણા અહીં કાંઈ નામ લેવા એવું નથી ભલામણા બધું, બરાબર. તો ચાલો યુટ્યુબમાં પણ થોડી કમેન્ટ જોઈએ, કારણ કે મેં સેમ વિડીયો યુટ્યુબમાં પણ પોસ્ટ કર્યો હતો, ત્યાંથી પણ કમેન્ટ આવી છે કે ભાઈ અલ્ટિમેટ કરી છે, એમની કમેન્ટ આવી છે, ભાઈ મારે થોડા દિવસ પછી ડિપ્લોમા પૂરું થાય છે, તો તમે કોઈ રેફરન્સ કરાવી શકો ત્યાં જોબ માટે, જોબ કરો છો, પ્લીઝ રિપ્લાય. ઓકે, તો હું તમારે જે કંઈ ફિલ્ડ ડિપ્લોમા કર્યું છે, પણ તમે કયા ફિલ્ડમાં કર્યું છે? ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં કર્યું છે કે પછી શું કહેવાય ગમે તે સિવિલ એન્જિનિયર ડિપ્લોમા ગમે તે એન્જિનિયરિંગમાં કર્યું હોય એનું ફિલ્ડ સ્પેસિફિક કરો. અને પ્લસ હું તમને એ સજેસ્ટ કરું છું કે ભાઈ તમે ગમે ત્યાં વિદેશમાં એપ્લાય કરો ને જોબ, એના પહેલાં તમે ઇન્ડિયામાં થોડો એક્સપિરિયન્સ લઈ લો 1-2 વર્ષનો, તો તમને આરામથી જોબ મળી જશે. બાકી રેફરન્સથી તમને કાંઈ મળવાનો શક્યતા બહુ ઓછી જ છે. જો કે રેફરન્સથી મળી જાય ખરા, પણ તો તમારો ક્લોઝ હોવો પડે, બરાબર. હું ક્લોઝ જ છું એવું કાંઈ નથી ભાઈ, પણ તમારું સારું એવું રિઝ્યુમ બનાવો, પછી મને મેઇલ કરો, પછી હું અહીંથી ફોરવર્ડ મારા HRમાં કરું. પણ તમે હજી કાંઈ સ્પેસિફિક ફિલ્ડ તમે તમારું કીધું નથી કે ભાઈ મારે કયા ફિલ્ડનું છે, કયા ફિલ્ડમાં હું ડિપ્લોમા કરું છું. ડિપ્લોમા તો બધાય ડિપ્લોમા કરું છે, પણ ડિપ્લોમામાં હોટલ મેનેજમેન્ટ છે ને એમાં પણ ડિપ્લોમા આવે છે, ડિગ્રી આવે છે, બરાબર. ઓકે, નેક્સ્ટ છે કેટલો પગાર છે? ઓકે ભાઈ, તમારી કમેન્ટનો જવાબ તો મેં ઓલરેડી આપી દીધો છે. તમે કેટલા ટાઈમથી વિદેશ છો? ઓકે, ધ બેસ્ટ સ્ટેટસ એમની કમેન્ટ છે. હું લગભગ ઓલમોસ્ટ 5 વર્ષથી હું વિદેશમાં જ રખડું છું. જો કે કોરોનામાં 1-2 વર્ષમાં ઘરે હલવાઈ ગયા હતા, એટલે એના પછી હું બહાર વહી ગયો છું. જો કે હું 2019 થી હું બહાર જ છું બધા હમણાં, એટલે
5 વર્ષ તમે ગણી શકો કે હું વિદેશમાં તે નોકરી કરું છું, બરાબર. એક દેશથી બીજે દી કુવૈત, ઓમાન, હવે તુર્કી, એના પહેલા હું યુરોપ હતો, શિપમાં મેં કામ કરું છું. ઓલમોસ્ટ લગભગ મેં 20, 22, 25 એવા કન્ટ્રી મેં ફેરી લીધા. મને નામ યાદ નથી આવી એટલા બધા તો. જોકે સિંગાપુર, દુબઈ, કુવૈત, કતાર, થાઈલેન્ડ, શ્રીલંકા, પછી યુરોપમાં એથેન્સ, ગ્રીસ, મેકોનસ, ઇટાલી, રોમ, સોરી તો એનું સિટી થઈ ગયું, બરાબર. એ ઘણા બધા કન્ટ્રી મેં ફરી લીધા બધાના. તમે કયો કોર્સ કરેલો છે? ઓકે, મેં હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરેલો છે. 3 year ડિગ્રી પ્રોગ્રામ છે, એનો કોર્સ કરેલો છે, બરાબર. ઓમાનમાં આઈટી જોબનું કેવું છે? બહુ મસ્ત છે ભાઈ સાહેબ. હું તમને આઈટીનું કહું તો ઓમાનમાં તો એટલું બધું નથી, પણ દુબઈમાં બહુ મસ્ત ફિલ્ડ છે. દુનિયાની બધી કન્ટ્રીઝ છે ને, બધા દુનિયાનું આખું એમ કે ને આખું દુનિયા જ હવે વર્લ્ડ જ આખું દુબઈમાં જઈને બેઠું છે, બરાબર. એનું મોટું હબ બની ગયું છે. એટલે દુબઈમાં તમે એપ્લાય કરો, જોબ બહુ સારું એવું મળી જશે પેકેજ તમને. હું તમને એમ કહું છું આઈટીનું. તમારી 10th પછીની આખી જર્ની શેર કરો. શું ભણ્યા છો, નોકરી કરી અને ત્યાં આયા કેવી રીતે પહોંચ્યા? અને હા, આપણે એક ગામના છીએ. ગરડા. ઓહો સાહેબ, તમે ગરડાના છો એમ ને? ઓહો, થેન્ક યુ વેરી મચ તમે કમેન્ટ કરવા માટે. એટલે સાહેબ, હું તમને બધાને કહી દઉં, હું ગરડાનો જ છું, બરાબર. અને આ ભાઈ પણ ગરડાના છે. મેં મારી આખી જર્નીનો એક વિડીયો શેર કર્યો છે યુટ્યુબમાં. જો કે આ વિડીયો તમને દેખાય છે ને, એ એક વખત થોડાક નીચે જજો યુટ્યુબ વિડીયોઝમાં, મારી જર્નીનો આખો વિડીયો શેર કર્યો છે. ભલા મેં ક્યાંથી ખેતી કામથી મેં ચાલુ કરીને હું આટલા દેશ ફરી લીધા, 1 રૂપિયો ખર્ચ કર્યા વગર કઈ રીતે પૂગ્યું, એ મેં આખું મારે ડિટેલમાં કીધું છે. હું ભણ્યો, ક્યાં કામ કર્યું, કેટલો પગાર મળતો હતો, એ બધું મેં કહી દીધું, બરાબર. એક વિડીયો લઈને બધાને રિક્વેસ્ટ કરું, એક વિડીયો જોઈ લીજો તમે. નગર તમને અહીંથી હવે લાસ્ટમાં વિડીયો બતાશે, ત્યાં ક્લિક કરીને તમે ત્યાંથી જોઈ લીજો. ઓકે, નેક્સ્ટ કમેન્ટ છે, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ માટે ડિગ્રી ક્યાંથી કમ્પ્લીટ કરી છે? ઓકે, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટની ડિગ્રી મેં રાજકોટથી કમ્પ્લીટ કરી છે, PIHTમાંથી. પણ હું તમને સજેસ્ટ કરું છું કે ભાઈ, જો તમારે સારું એવું તમારા એજ્યુકેશન અને તમારે સારી એવી ટકાવારી હોય 10મા અને 12મામાં, તો હું તમને સજેસ્ટ કરું કે ભાઈ સારી એવી ગવર્મેન્ટ કોલેજમાં તમને આરામથી મફતમાં મળી જશે. પણ આ હોટલ મેનેજમેન્ટના કોર્સ અને ડિગ્રીઝ બહુ બધી મોંઘી છે બધા. હમણાં મારી 1 વર્ષની ફીસ હતી 1,35,000 રૂપિયા. 3 વર્ષ મેં કર્યા હમણાં, અને કાંઈ મળ્યું નથી હમણાં. મને એ લોકોએ કાંઈ જોબ બોબ આપી નથી, બરાબર. એ લોકોએ પ્રોમિસ કર્યું હતું જ્યારે હું ગયો ને ત્યારે, કે તમને પાક્કું જોબ અપાઈ દઈશ, પણ કોઈ મારો શું કહેવાય, એટલે કોઈ હાલ ભાઈ મને કાંઈ આપ્યું નથી, બરાબર. એટલે હું તમને સજેસ્ટ કરી કે ભાઈ તમે તમારા દમ ઉપર હોટલ મેનેજમેન્ટ કરવું હોય ને તો કરજો. બાકી જોબ અપાવવાના એ એમ કહે છે કે ભાઈ હોટલ મેનેજમેન્ટ કરશો, અહીંયા અમારે કોલેજમાં કરશો તો 100% પ્લેસમેન્ટ, એવું કોઈ નથી કહેતું, બરાબર. 100% પ્લેસમેન્ટ અસિસ્ટન્ટ કહે છે, બરાબર. એમાં બહુ ગાળાનો ફરક છે ભલામણા, સમજ્યા? 100% પ્લેસમેન્ટ ગેરંટી, બરાબર. એટલે એ હાવ અલગ જ વાત થઈ ગઈ. પણ આ મારા બેટા શું લખે છે, 100% પ્લેસમેન્ટ ગેરંટી અસિસ્ટન્ટ એમ લખે, પાછળ અસિસ્ટન્ટ લખે. એટલે આ લોકો તમને સહાય કરશે જોબ અપાવવામાં, જોબ નહીં આપીને દે, બરાબર. એટલે તમે વિચારીને કરજો ભલા હોટલ મેનેજમેન્ટ કરો ને તો. હું તો મને તમે એમ કહો ને કે મારા માતાજીના શું કહેવાય બધાની દયા હતી એટલે હું અહીંયા કણે પોગી ગયો છું, મારી મહેનતના કારણે, બરાબર. બાકી બીજું અહીંયા કણે કોઈ અહીં પોગી, હું તો શું કહેવાય, સપનામાં કદી ન વિચારો ગુલામણા હું કદી પ્લેનમાં બેહીને અહીં કણે પોગી થઈ એ મફતમાં. ઓકે, નેક્સ્ટ કમેન્ટ છે, MCA કમ્પ્લીટ કરીને ઓમાનમાં કે તુર્કીમાં સારી સેલેરીમાં નોન ટેકનિકલ જોબ મળી જાય? ઓહો, તમે MCA કમ્પ્લીટ કર્યું છે ભલામણા સાહેબ. તમે MCA કમ્પ્લીટ કરો તો ભાઈ તમારી પાસે બહુ સારો એવો એક્સપિરિયન્સ મળી જાય. તો હું તમને એવું સજેસ્ટ કરું કે ભાઈ MCA તમે કમ્પ્લીટ કર્યું હોય, 1-2 વર્ષ અમદાવાદમાં જોબ કરો સારી એવી આઈટી કંપનીમાં, એક્સપિરિયન્સ સારો એવો લો, નોલેજ ભેગું કરો. સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ છે નોલેજ અને તમારું એક્સપિરિયન્સ, અને તમારી ન્યૂ સ્કિલ ડેવલપ કરો. અત્યાર બધી કહે છે ને AIની ફિલ્ડમાં તમે માસ્ટર બનો, પછી તમને આરામથી ફ્રીલાન્સિંગ કરો, સ્ટાર્ટ કરો, બરાબર. અને તમને બહાર સારી કન્ટ્રીમાં આરામથી જોબ મળી જાય. દુબઈમાં છે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બહુ બધી ડિમાન્ડ છે સાહેબ તમારી. અને કદાચ હું તમને આઈટી ફિલ્ડની સેલેરી કહું ને એક મહિનાની, તો લગભગ 4 થી 4.5 લાખ રૂપિયા મહિને તમને આરામથી મળી જાય છે, બરાબર. આઈટી ફિલ્ડમાં બહાર નીકળો એટલે. દુબઈની વાત કરું તો 1.5 થી 2 લાખ રૂપિયા તમને મહિને આરામથી આઈટી ફિલ્ડમાં મળી જાય છે. તમારી સેલેરી કેટલી છે ઓલરેડી આપણે કહી દીધી, બરાબર. ચલો, ને કમેન્ટ બધી પૂરી થઈ ગઈ છે, કારણ કે મેં 2-3 દિવસ પહેલા વિડીયો અપલોડ કર્યો હતો. જેને જોયો હોય એમને કમેન્ટમાં એના જવાબ આપ્યા છે, બાકીનાને માફ કરજો. નેક્સ્ટ વિડીયો આપણે નેક્સ્ટ Q&A ગોઠવશું આપણે ક્યારેક. ચલો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને જો તમારે આવાના વિડીયો જોતા હોય અને બ્લોગ્સ વિદેશના જોતા હોય તો મસ્ત રીતે સારી મને કંઈક થેન્ક યુ શું કહેવાય લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, ભૂલી ન જતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામ રામ અને સીતારામ બધાને. ચાલો મળીએ, બાય બાય.